ગળતેશ્વર તાલુકાના રસુલપુરા પડાલ માર્ગ પર ઇલેક્ટ્રિક લાઇન અને ઝાડમાં ભયાનક આગ લાગી હતી. MGVCLની પ્રી મોન્સૂન કામગીરીના જાણે ધજાગરા ઉડ્યા હોય, જેને લઈને ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ગળતેશ્વર તાલુકાના રસુલપુરાથી પડાલ ગામ તરફ જતા મુખ્ય માર્ગ પર આજે એક મોટી આફત આવતા અટકી હતી. માર્ગ પરથી પસાર થતી MGVCLની મુખ્ય વીજ લાઇન લાંબા સમયથી રસ્તાના કિનારે આવેલા ઝાડની ડાળીઓ સાથે ઘસાતી હતી. આજે અચાનક વીજ લાઇન ઝાડ સાથે જોરદાર અથડાતા હાઈ વોલ્ટેજ શોર્ટ સર્કિટ થયો હતો, જેને કારણે જોતજોતામાં આખી લાઇન અને લીલાછમ ઝાડમાં ભયાનક આગ લાગી ગઈ હતી. જોકે સદનસીબે આ સમય નીચેથી કોઈ વાહન કે વાહન ચાલક પસાર ન થતું હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ તંત્રની ઘોર બેદરકારી છતી થઈ ગઈ છે. તો દર શુક્રવારે મેન્ટેનન્સના નામે કર્મચારીઓ શું કરે છે? ગ્રામજનોમાં તીખો સવાલ ઊભો થયો છે. આ અકસ્માત બાદ રસુલપુરા અને પડાલ ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. MGVCLના અધિકારીઓ સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. ગામના લોકોએ ન્યૂઝના માધ્યમથી વહીવટી તંત્રને ઘેરતા મુખ્ય સવાલો ઉઠાવ્યા છે. જાણે કે નામનું જ મેન્ટેનન્સ કંપની દ્વારા દર શુક્રવારે ઓફિશિયલી મેન્ટેનન્સ ડે એટલે કે લાઇન સમારકામ દિવસ જાહેર કરી કલાકો સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવે છે. તો સવાલ હવે એ છે કે દર શુક્રવારે વીજ કંપનીના લાઇનમેન અને કર્મચારીઓ કયું કામ કરી રહ્યા છે? પ્રી મોન્સૂન કામગીરી ક્યાં ગઈ છે? ચોમાસું નજીક છે ત્યારે નિયમ મુજબ વીજ લાઇનની નડતરરૂપ ઝાડની ડાળીઓ કાપવાની ફરજિયાત કામગીરી કરવાની હોય છે. જો આ કામગીરી નિયમિત થતી હોત તો આજે આ આગ લાગી જ ન હોત. જાનહાનિ થશે ત્યારે તંત્ર જાગશે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ બાબતે અગાઉ પણ મૌખિક રજૂઆતો થઈ છે, તેમ છતાં પણ લાઇન પર અડકતી ડાળીઓ કાપવાની કોઈએ તસ્દી પણ લીધી નથી. શું તંત્ર કોઈ મોટી હોનારત કે કોઈનો જીવ જવાની રાહ જોઈ રહ્યું છે? હવે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે બેદરકાર કર્મચારીઓ સામે પગલાં લેવાય. હાલમાં તો ગ્રામજનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. વીજ કંપનીને જાણ કરી લાઇન બંધ કરાવી હતી, પરંતુ પડાલ અને રસુલપુરાના તમામ ગામ લોકોની એક જ માંગ છે કે માત્ર કાગળ પર મેન્ટેનન્સ બતાવીને AC ઓફિસોમાં બેસી રહેતા જવાબદાર અધિકારીઓ અને સુપરવાઇઝરો સામે કડક કાનૂની પગલાં લેવામાં આવે અને ચોમાસા પહેલા તમામ લાઇનોનું યોગ્ય લાઇન ક્લિયરન્સ કરવામાં આવે.